ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ચેપ્ટર 2. ઓકે, ઇન પ્રીવિયસ લેક્ચર આપણે જે છે પહેલું યુનિટ પૂરું કર્યું. હવે આજે આપણે સ્ટડી કરશું નેક્સ્ટ ચેપ્ટર HMI ઇન ઓટોમેશન. ઓકે, યુનિટનું નામ છે HMI ઇન ઓટોમેશન. ઓકે, ચેપ્ટર 2 યુનિટનું નામ છે HMI ઇન ઓટોમેશન. ઓકે, ટોટલ 14 માર્ક્સનું યુનિટ છે. બરાબર, જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ યુનિટમાંથી જે છે 14 માર્ક્સનું પૂછાશે. ઓકે, ક્લિયર? ચેપ્ટર 2 14 માર્ક્સનું HMI ઇન ઓટોમેશન. બરાબર, બધાને ખ્યાલ જ હશે વોટ ડુ યુ મીન બાય HMI. HMI એટલે હ્યુમન મશીન ઇન્ટરફેસ. ઓકે, તો આપણે એમાં જે છે પેલો ટોપિક જોશું, સ્કેચ એન્ડ એક્સપ્લેન ઇન બ્રીફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. ઓકે, ટોટલ જે છે 7 માર્કમાં ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર, કે સ્કેચ એન્ડ એક્સપ્લેન ઇન બ્રીફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. બરાબર, 7 માર્ક્સનું પૂછાય તો તમારે બધું લખવાનું, અને ઇન્ડિવિજ્યુઅલ પૂછાય તો ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ અને હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, 7 માર્ક્સમાં પૂછાય તો બધું એક્સપ્લેન કરવાનું, અને ઇન્ડિવિજ્યુઅલ એક પૂછાય તો 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, તો આપણે ટોપિક સ્ટડી કરશું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. બરાબર, એમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, તો આ જે છે એ એનું આખો બ્લોક ડાયાગ્રામ છે. ક્લિયર? હવે એમાં જોઈએ તો આખી ઓટોમેશન સિસ્ટમ આવશે. ક્લિયર? જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, ઇન્ફોર્મેશન ફોર પ્રોસેસ, અહીંયા પ્રોસેસ થશે, અહીંયા કમાન્ડ ટુ પ્રોસેસ. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. બેઝિક જે છે ઓકે, આ છે એનો બ્લોક ડાયાગ્રામ છે. ક્લિયર? ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. ઓકે, તો આપણે આમાં જોયું એમ જ એને આપણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પેલું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, બીજું કંટ્રોલ સબ સિસ્ટમ, ત્રીજું હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, તો આ ત્રણેયનું આપણે જે છે ડિટેલમાં સ્ટડી કરશું. સૌથી પહેલા જે છે બ્લોક ડાયાગ્રામ જોઈ લ્યો. ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, કંટ્રોલ સબ સિસ્ટમ, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. બરાબર, અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ ઇન્ફોર્મેશન ફોર પ્રોસેસ. ઓકે, એના 3 પાર્ટ્સ છે. ચાલો પેલું જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. હવે આ સિસ્ટમ જે છે પ્રોસેસમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, અને તેમાં જે સિગ્નલનું છે કન્ડિશનિંગ કરી એક્સેપ્ટેબલ ફોર્મમાં
આ સિગ્નલ કંટ્રોલ સબસિસ્ટમ ને આપે છે. ઓકે, આ સિસ્ટમ જે છે એ પ્રોસેસમાંથી ઇન્ફોર્મેશન ને કલેક્ટ કરે છે અને એ સિગ્નલનું કન્ડિશનિંગ કરી એક્સેપ્ટેબલ ફોર્મમાં આ સિગ્નલ કંટ્રોલ સબસિસ્ટમને આપે છે. બરાબર, આ સિસ્ટમ પ્રોસેસમાંથી આવતી ઇન્ફોર્મેશનનું જે રેફરન્સ છે તેના સેટ પોઈન્ટ સાથે કમ્પેર કરે છે. ક્લિયર? ઓકે, ખ્યાલ પડી ગયો? આ સિસ્ટમ જે છે પ્રોસેસમાંથી ઇન્ફોર્મેશન આખી કલેક્ટ કરે છે અને એમાં સિગ્નલનું કન્ડિશનિંગ કરી એક્સેપ્ટેબલ ફોર્મમાં આ સિગ્નલ કંટ્રોલ સબસિસ્ટમને આપે છે. આ સિસ્ટમ પ્રોસેસમાંથી આવતી ઇન્ફોર્મેશનનો રેફરન્સ તેના સેટ પોઈન્ટ સાથે કમ્પેર કરે છે. ક્લિયર આટલું? ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. બરાબર, આ જે પ્રોસેસ છે એમાંથી ઇન્ફોર્મેશન ને કલેક્ટ કરે છે, એમાં સિગ્નલનું કન્ડિશનિંગ કરી એક્સેપ્ટેબલ ફોર્મમાં આ સિગ્નલ કંટ્રોલ સબસિસ્ટમને આપે છે. આ સિસ્ટમ પ્રોસેસમાંથી આવતી ઇન્ફોર્મેશનનો રેફરન્સ તેના સેટ પોઈન્ટ સાથે કમ્પેર કરે છે. રેડી? હવે કંટ્રોલ સબ સિસ્ટમ. હવે આ કંટ્રોલ સબસિસ્ટમ છે ઓટોમેશન સબસિસ્ટમનું હાર્ટ કહેવામાં આવે છે. બરાબર, કંટ્રોલ સબસિસ્ટમ છે એ આપણે જે આ ઓટોમેશન સબસિસ્ટમ છે એનું આપણે હાર્ટ કહેવામાં આવે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પાસેથી સતત ઇન્ફોર્મેશન મેળવે છે. ક્લિયર? ઓકે, સેટ પોઈન્ટ અને મેઝરમેન્ટ વેલ્યુને કમ્પેર કરે છે. ઓકે, હવે પ્રોસેસના બિહેવિયરને કંટ્રોલ કરવા માટે જરૂર મુજબ કમાન્ડ આપે છે. ક્લિયર? હવે આપણે જોઈએ વિથ હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. તો આમાં શું થાય? તો આ જે છે હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ પાસેથી કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન મેળવે છે. ઓકે, આ જે હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ છે એ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ પાસેથી કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન મેળવે છે. પ્રોસેસ પાસેથી ડેટા કલેક્ટ કરી તેને ડિસ્પ્લે કરવા માટે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમને આપે છે. હવે પ્રોસેસ એબનોર્મલ કન્ડિશનમાં જે છે આવી જાય તો તેને નોર્મલ કન્ડિશનમાં લાવવા કમાન્ડ આપે છે. ઓકે, પ્રોસેસ છે એબનોર્મલ કન્ડિશનમાં આવી જાય તો તેને નોર્મલ કન્ડિશનમાં લાવવા કમાન્ડ આપે છે. ઓકે, આટલું ક્લિયર? હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ કે જે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ પાસેથી કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન મેળવે છે. ઓકે, અને પ્રોસેસ પાસેથી આપણે ડેટા હોય એને કલેક્ટ કરી એને ડિસ્પ્લે કરવા માટે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમને આપે છે. પ્રોસેસ એબનોર્મલ કન્ડિશનમાં આવી જાય તો તેને નોર્મલ કન્ડિશનમાં લાવવા કમાન્ડ આપે છે. બરાબર? ઓકે, હવે ત્રીજું એમાં જોઈએ હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. હવે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ એ ઓપરેટરને મેન્યુઅલી પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરવા અલાઉ કરે છે. ઓકે, હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ છે એ ઓપરેટરને મેન્યુઅલી પ્રોસેસ સાથે ઇન્ટરફેસ કરવા અલાઉ કરે છે. ઓકે, હવે ઓપરેટર પ્રોસેસને મોનિટર કરે છે અને જો પ્રોસેસના સેટ પોઈન્ટ ચેન્જ કરવાની જરૂર પડે તો ચેન્જ પણ કરી શકે છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ એ ઓપરેટરને મેન્યુઅલી પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરવા અલાઉ કરે છે. હવે ઓપરેટર જે પ્રોસેસને મોનિટર કરે છે અને જો પ્રોસેસના સેટ પોઈન્ટ ચેન્જ કરવાની જરૂર પડે તો ચેન્જ પણ કરી શકે છે. ઓકે, તો આપણું આ થઈ ગયું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. બરાબર? ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, કંટ્રોલ સબસિસ્ટમ, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ.
ઓકે, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ, બરાબર. એમાં જે છે 3 પ્રકારના આપણે બ્લોક જોયા. ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે સબસિસ્ટમ, ઓકે, પેલું આપણે સ્ટડી કર્યું ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, બીજું કંટ્રોલ સબસિસ્ટમ, ત્રીજું હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ. ઓકે, બરાબર. એનો બ્લોક છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, કંટ્રોલ સબસિસ્ટમ અને હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ. ઓકે, ઇન્ફોર્મેશન ફ્રોમ પ્રોસેસ અને કમાન્ડ ટુ પ્રોસેસ. ઓકે, રેડી, બરાબર. ફરી એકવાર જોઈ લઈએ. આપણે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, કંટ્રોલ સબસિસ્ટમ, હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ. એમાં જે છે પેલું આપણે જોયું ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ. તો આ સિસ્ટમ જે છે પ્રોસેસમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને તેમાં જે છે સિગ્નલનું કન્ડિશનિંગ કરી એક્સેપ્ટેબલ ફોર્મમાં આ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમને આપે છે. હવે આ સિસ્ટમ જે છે પ્રોસેસમાંથી આવતી જે ઇન્ફોર્મેશન હોય એનો રેફરન્સ તેના સેટ પોઈન્ટ સાથે કમ્પેર કરે છે. હવે કંટ્રોલ સબસિસ્ટમ, હવે કંટ્રોલ સબસિસ્ટમ એ ઓટોમેશન સબસિસ્ટમનું હાર્ટ કહેવામાં આવે છે. હવે આપણે એને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ સાથે જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પાસેથી સતત ઇન્ફોર્મેશન મેળવે છે. ઓકે, હવે સેટ પોઈન્ટ અને મેઝર્ડ વેલ્યુને કમ્પેર કરે છે. ઓકે, અને પ્રોસેસના જે બિહેવિયરને કંટ્રોલ કરવા માટે જરૂર મુજબ કમાન્ડ આપે છે. હવે વિથ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ, હવે આ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ પાસેથી કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન મેળવે છે. ઓકે, અને પ્રોસેસ પાસેથી ડેટા કલેક્ટ કરી તેને ડિસ્પ્લે કરવા માટે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમને આપે છે. હવે પ્રોસેસ એબનોર્મલ કન્ડિશનમાં આવી જાય તો તેને નોર્મલ કન્ડિશનમાં લાવવા કમાન્ડ આપે છે. ઓકે, હવે ત્રીજું જોઈએ તો હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ. તો આ જે છે એ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ એ ઓપરેટરને મેન્યુઅલ પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરવા અલાઉ કરે છે. બરાબર, આખી જે સિસ્ટમ છે એ ઓપરેટર હોય એને મેન્યુઅલી પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરવા અલાઉ કરતું હોય છે. હવે ઓપરેટર પ્રોસેસરને મોનિટર કરે છે અને જો પ્રોસેસના સેટ પોઈન્ટ ચેન્જ કરવાની જરૂર પડે તો એ ચેન્જ પણ કરી શકે છે. ક્લિયર? તો એ આપણો ટોપિક થઈ ગયો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. નેક્સ્ટ જોશું આપણે ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. ઓકે, આપણે અત્યારે સેકન્ડ જે ચેપ્ટર છે એ સ્ટડી કરીએ છીએ. ઓકે, જેનું નામ છે HMI, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, પેલો આપણે ટોપિક પેલો જે છે આપણે ટોપિક સ્ટડી કર્યો એક્સપ્લેન બ્રીફ સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. એનો બ્લોક ડાયાગ્રામ જોયો, એમાં 3 સિસ્ટમ જોઈ: ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, કંટ્રોલ સબસિસ્ટમ, HMI, હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ. ઓકે, એમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ 3 સિસ્ટમને જોઈ. બરાબર, તો GTU ની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સમાં પૂછાય તો તમારે સ્ટડી કરવાનું લખવાનું રહેશે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ડિટરમાઇન ટ્રાન્સફર કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. ક્લિયર?
instrumentation subsystem, transfer of control command for instrumentation subsystem. આનો બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. ઓકે, તો ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ આવશે. એમાં આપણે અગાઉ જોયું એમ કંટ્રોલ સબસિસ્ટમ. અવાજ બરાબર આવે છે ને? અવાજ બરાબર સંભળાય છે? ઓકે, હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ, પછી આખું થઈ ગયું ફિઝિકલ સિગ્નલ, ઇન્ફોર્મેશન ફ્રોમ પ્રોસેસ, કમાન્ડ ટુ પ્રોસેસ, ઇલેક્ટ્રોનિક સિગ્નલ. ઓકે, ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ. તો આ પણ 7 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, તો એનો ખાસ આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એના જે બ્લોક છે એ આપણે જે છે એ સમજાવવાના રહેશે. ખાસ જે છે બ્લોક ડાયાગ્રામ એક વખત જોઈ લો. કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. ઓકે, તો આમાં જોઈ લઈએ. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પ્રોસેસના જે પેરામીટર છે એને મેજર કરે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ નોર્મલી ઇન્ટેલિજન્ટ હોતા નથી, બરાબર? બધાને ખ્યાલ જ હોય કે ડિવાઇસ એટલા બધા ઇન્ટેલિજન્ટ હોતા નથી, અથવા તો કે ડિસિઝન મેકિંગ માટે કેપેબલ હોતા નથી, પરંતુ એ પ્રોસેસ અને કંટ્રોલ સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. બરાબર, આખા ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ છે એ આપણે એટલા નોર્મલી ઇન્ટેલિજન્ટ હોતા નથી અને ડિસિઝન મેકિંગ માટે કેપેબલ હોતા નથી, પરંતુ તે પ્રોસેસ અને કંટ્રોલ સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? ચાલો, ફિગરમાં દર્શાવ્યા મુજબ કંટ્રોલ સબસિસ્ટમ પ્રોસેસ પેરામીટરને મેજર કરે છે અને કંટ્રોલ કમાન્ડ આપે છે. બરાબર, ફિગરમાં દર્શાવ્યા મુજબ જે કંટ્રોલ સબસિસ્ટમ છે એ પ્રોસેસ પેરામીટરને મેજર કરે છે અને કંટ્રોલ કમાન્ડ આપે છે. મેજરમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન. ઓકે, તો આ કંટ્રોલ સબસિસ્ટમને ઇલેક્ટ્રોનિક સિગ્નલની જરૂરિયાત રહે છે, કારણ કે તે માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર જ પ્રોસેસ કરી શકે છે. કંટ્રોલ સબસિસ્ટમને આપણે ઇલેક્ટ્રોનિક સિગ્નલની જરૂરિયાત રહે છે, કારણ કે તે માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર જ પ્રોસેસ કરી શકે છે. આથી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પ્રોસેસના ફિઝિકલ જે સિગ્નલ હોય એને મેજર કરી તેને ઇક્વિવેલેન્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરે છે. ક્લિયર આટલું? ઓકે, ખાસ આ બધા જે ટોપિક છે એ પરીક્ષામાં લખવાના રહેશે. ઓકે, આથી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પ્રોસેસના જે ફિઝિકલ સિગ્નલને મેજર કરી તેને ઇક્વિવેલેન્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરતું હોય છે. ઓકે, હવે ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ. હવે એમાં જોઈએ તો ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ. બરાબર, તો આ જે છે એ ઓનલી પ્રોસેસ ફિઝિકલ સિગ્નલને જ સમજી શકે છે. બરાબર, ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ છે એ ખાલી પ્રોસેસ ના ફિઝિકલ સિગ્નલ હોય એને જ સમજી શકતા હોય છે. હવે અહીં જે કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા જનરેટ થતા ઇલેક્ટ્રોનિક સિગ્નલને પ્રોસેસ સમજી શકે તેવા ઇક્વિવેલેન્ટ ફિઝિકલ સિગ્નલમાં એને કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર છે? ક્લિયર? ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ છે એ ખાલી જે ફિઝિકલ સિગ્નલ હોય એને જ સમજી શકે છે,
હવે આ કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા જનરેટ થતા ઇલેક્ટ્રોનિક સિગ્નલને પ્રોસેસ સમજી શકે તેના ઇક્વિવેલન્ટ ફિઝિકલ સિગ્નલમાં એને કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે, તો આપણો આ થઈ ગયો ટોપિક કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. ઓકે, જીટીઓ ની ફાઇનલ પરીક્ષામાં આવી રીતના જ પૂછાઈ શકે કે ડિટરમાઇન ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ્સ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. તો તમારે સૌથી તો પેલા બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો અને એના વિશે લખતું જવાનું. બરાબર, સેમ ટુ સેમ છે. આપણે જે સ્ટ્રક્ચર સિસ્ટમ જોયું એના જેવું જ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ છે, પછી કંટ્રોલ સબ સિસ્ટમ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ છે. ઓકે, એમાં જે ઇલેક્ટ્રોનિક સિગ્નલ આવશે, પછી ઇન્ફોર્મેશનની જે પ્રોસેસ થતી હોય એમાં ફિઝિકલ સિગ્નલ, કમાન્ડ ટુ પ્રોસેસ, ઇલેક્ટ્રોનિક સિગ્નલ, ઓટોમેશન સિસ્ટમ. ઓકે, ક્લિયર? અને એના વિશે આપણે જોયું કે આખા પ્રોસેસ પેરામીટરને આપણે મેજર કરે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ છે નોર્મલી ઇન્ટેલિજન્ટ હોતા નથી અથવા ડિસિઝન મેકિંગ માટે કેપેબલ હોતા નથી, પરંતુ પ્રોસેસ અને જે સેન્ટર હોય એના સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. આપણે ફિગરમાં દર્શાવ્યા મુજબ કંટ્રોલ સબસિસ્ટમ પ્રોસેસ પેરામીટરને મેજર કરે છે અને કંટ્રોલ કમાન્ડ એમાં આપે છે. પછી મેજરમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન, એમાં કંટ્રોલ સબસિસ્ટમને ઇલેક્ટ્રોનિક સિગ્નલની જરૂરિયાત રહેતી હોય છે કારણ કે તે માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર જ પ્રોસેસ કરી શકે છે. આથી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ છે એ પ્રોસેસના ફિઝિકલ સિગ્નલને મેજર કરી તેને ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરે છે. ક્લિયર? પછી ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ, તો એમાં જે ખાલી પ્રોસેસ ફિઝિકલ સિગ્નલને જ સમજી શકતું હોય છે અને અહીંયા જે કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા જનરેટ થતા ઇલેક્ટ્રોનિક સિગ્નલને પ્રોસેસ સમજી શકે તેવા ઇક્વિવેલન્ટ ફિઝિકલ સિગ્નલમાં એને કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.